બોડેલી તાલુકાના જયસિંહપુરા ગામે પ્રેમ પ્રકરણને લઈ કીકાવાડાના એક યુવકની લાશ મળી આવી। પ્રેમિકાનો રાત્રે ફોન આવ્યો હતો, જેથી કરી યુવાન પ્રેમિકાને મળવા માટે ગયો હતો। સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે પ્લાનિંગ કરી આ યુવાનને ફોન કરી બોલાવવામાં આવ્યો અને તેને ત્યાં બોલાવી યુવાનની કુહાડી તથા ચપ્પુના ગામવાળી હત્યા કરી દેવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને અકસ્માતનો રૂપ આપવા માટે જયસિંહપુરા ગામે યુવાનની હત્યા કરી રોડ ઉપર લાશ નાખી દેવામાં આવી હતી, પણ ગતરીના જ કલાકોમાં છોટાઉદેપુર પોલીસ તથા બોડેલી પોલીસ આ બનાવને હત્યા છે તેવું સાબિત કરી 3 આરોપી આ હત્યાના ગુનામાં સંડોવાયેલ છે તેમ જણાવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। મારો છોકરો હાલોલથી ઘરે આવ્યો હતો 3 થી 3:30 ના ગાળામાં। પછી સાંજે અમે ખાવા બેઠા 8 થી 8:30 ના ગાળામાં ખાઈને ઉઠ્યા। 8:45 જેવો મારા છોકરાને ફોન આવ્યો। એક છોકરીનો ફોન આવેલો। હવે પછી ત્યાંથી નીકળ્યો એટલે પછી ત્યાં ગયો અને વધતા કદાચ કઈના લોકો એમને બોલાવીને કદાચ ખાવા પીવડાવીને આવો અપઘાત કર્યો હોય એવું લાગે મને। એટલે તમે હત્યા કરી છે ની? હા, મારી નાખ્યો। હા, કોણ હતું એમાં મારવા માટે? 3 વ્યક્તિના નામ છે। હા, કોણ કોણ છે? એક ગણપત કરીને નામ છે, હા, એક મુકેશ કરીને નામ છે, હા, એક કાળુભાઈ કરીને નામ છે। હા, એ લોકો કઈ રીતે માર્યા છે એમને? એ રીતે એ લોકોએ કંઈક ધાર્યા વિશે અહીં અને માથું ફાડી નાખ્યું છે। તમે શું કર્યું પછી? સ્થળ પર ગયા અમે સવારમાં સ્થળ પર ગયા। હા, પછી પોલીસ મથકે અમે આયોજન કર્યું। હા, પછી પોલીસ સ્ટેશનમાં આપ્યું। એ પોલીસ વાળા સાહેબે જે કરે એ એમના હતા। આજે સામેવાળા જે મારવાવાળા હતા એના કોઈ મિત્ર હતા કે એવું કોઈ જાણકારી કરી કે કોઈ મિત્ર હતા એવું કઈ હતું આમાં મેટરમાં? ગ્રુપ શું નામ તમારું? ભારતભાઈ કુત્તરભાઈ હરિજન। આજરોજ તારીખ 20ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે। ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે, એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ, ઉંમર વર્ષ 22। તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉચાપન ચોકડી જતા ઉચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવેલ, જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક કૃષ્ણા જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ। તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે, અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે। હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે। હત્યામાં આરોપીઓ કોને કોને બતાવવામાં આવ્યા છે? હત્યામાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે કૃષ્ણાની વાત કરી એના ફાધર છે મુકેશભાઈ, પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ, જે પણ એના સગા છે। હત્યા કરવાનું કારણ શું? એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસનો વિષય છે।